અંકલેશ્વર માંડવા નજીક મોલદ ટોલ પ્લાઝાથી 500 મીટર દૂર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મુસાફરોને આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર મુસાફરોએ સમય સૂચકતા વાપરીને તરત જ કારમાંથી બહાર નીકળી જીવ બચાવ્યો હતો. ફાયર ટીમ સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર ગણતરીના સમયમાં જ કાબુ મેળવી હતી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે એક ગંભીર ઘટના સામે આવી છે. મુલદ ટોલ પ્લાઝાથી માત્ર 500 મીટર દૂર ભરૂચ તરફ જતી એક કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર મુસાફરોએ સમય સૂચકતા વાપરીને તરત જ વાહન છોડી દીધું હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મુલદ ટોલ ટેક્સના સ્ટાફે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. આ ઘટનાને કારણે સુરત તરફથી આવતો ટ્રાફિક જામ થયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા અને વાહન વ્યવહાર પુનઃ સુચારુ કરવાની કામગીરી હાથ ધરી હતી.